રાજકોટના ઢોરડબાની અંદર 3 મહિનાની અંદર 756 ગાયના મૃત્યુ છે। એ ગાયની મૃત્યુની વેદના લઈ અને રાજકોટના મેયરશ્રીને પતંગમાં સ્ટીકર ચોંટાડીને એવો પ્રશ્ન પૂછ્યો સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરને કે આટલી ગાયના મૃત્યુથી આજ સુધી વિજિલન્સ તપાસ કરવામાં આવેલ નથી। અનેકવાર અમારા કોર્પોરેટર બેન શ્રી કોમલબેન ભાડાએ 3 વાર લેખિતમાં રજૂઆત કમિશનર સાહેબ હોય, ડેપ્યુટી કમિશનર હોય, સ્ટેન્ડિંગ હોય કે મેયર હોય, લેખિતમાં રજૂઆત કરી કે વિજિલન્સ તપાસ કરો, પણ સાદી તપાસ પણ નથી કરી। એક અધિકારીની બદલી અને કોન્ટ્રાક્ટ રદ કરી અને સંતોષ માની લેનાર રાજકોટના જવાબદાર પક્ષના અધિકારીઓ હોય, શાસનના અધિકારીઓ હોય, કર્મચારીઓને રજૂઆત કરવા માટે આવ્યા। ગાયની વેદનાને લઈ આજે સ્ટીકર રૂપે પતંગ આપણે જેમ દિવાળીમાં મીઠાઈને બધી દેતા હોય એવી રીતે ગિફ્ટ દેતા હોય, એ ગિફ્ટ તરીકે દીધી કે આ પતંગ પણ તમે આકાશને આવતીકાલે સગાવો અને રાજકોટની જનતાને મેસેજ પણ આપો કે અમે ક્યાંક ને ક્યાંક ઊના ઉતર્યા છે તપાસમાં। આજે ગાયને ન્યાય મળ્યો નથી। અમે આવતીકાલે ભરવાડ સમાજના યુવાનો પણ પોતાની પતંગમાં લખાણ કરી અને ઉડાડવાના છે। રાજકોટના આકાશની અંદર પતંગો ઉડશે। રાજકોટની જનતાને પણ મેસેજ મળવો જોઈએ કે 756 ગાયની જે વેદના છે એ વેદના જ્યારે આપણે એક્સ ટ્વિટર ઉપર એક્સ જ્યારે કરતા હોય ત્યારે એનો પણ એક હેશટેગ હોવો જોઈએ અને ગાયને જ્યાં નથી ન્યાય નહીં મળે ત્યાં જ્યાં પણ રજૂઆત કરવાની થાય, જ્યાં પણ લાવવાની થાય અમે તૈયારી છે। આ લઈ અને વાત કે મેયરે માત્ર વાતો વિભાંગો ફેંકી છે અત્યાર સુધી એકને એક રિમોટથી જેમ ચાલતું હોય એવી રીતના ટેપ વગાડતા હોય એ જ રીતે આપણે જોતા આવ્યા છીએ। ટીઆરપી ગેમ ઝોન હોય કે રાજકોટની કોઈ પણ મોટી ઘટના હોય, સર્વેશ્વર સિટી ઘટના હોય, કોઈ પણ ઘટના હોય, આજે ગાયની ઘટના છે તો એમાં જેટલું લખેલું હોય એટલું જ વાંચી રહ્યા છે। જેમ પેપર ટાઈપ કરીને આપવામાં આવતું હોય અને એના પ્રશ્નો ભરવાના હોય એ જ રીતે પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે। આજે પણ એ જ રીતે કે ટાઈપ કરેલું પેપર હોય એ રીતે એના પ્રશ્નોના જવાબ એને ક્યુઆરથી આપી દીધા છે। આ લઈ રાજકોટની જનતાને પણ એક મેસેજ જાય, આવતીકાલે રાજકોટની જનતાને પતંગમાં મેસેજ મળશે। ઘાસચારો જે ગાયોને ફાળવવામાં આવે છે અને જે જનરલ બોર્ડની અંદર અમુક પ્રશ્ન આવતા હોય, અમુક પબ્લિકના પ્રશ્ન આવતા હોય તો કે ગાયનો નિભાવ કરવા માટે થઈને જે આહાર ગાયોને આપવામાં આવે છે તે વ્યવસ્થિત રીતે પહોંચતો નથી અને ત્યાં તેની વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી કે ઢોર પકડીને લઈ જાય છે તો એ ઢોરને પકડીને લઈ જાય છે ત્યાં નાના વાછરડા હોય અને ગાયો હોય એની સંભાળ લેવામાં આવતી નથી। પણ મેં જ્યારે રૂબરૂ મુલાકાત લીધી તો જે ગાયો બીમાર છે એને થોડીક અલગ રાખવામાં આવી છે કે જે સાજી ગાયો છે તેને એનો ચેપ ન લાગે અને બાકી કોઈ એવી અગવડતા નથી। પણ છતાં પણ એવું લાગશે તો હું રૂબરૂ જઈને પાછી સંક્રાંત પછી અથવા સંક્રાંતના દિવસે રૂબરૂ જઈ અને પાછી તપાસ કરીશ કે જે ગાયો બીમાર છે એને દવાખાનાની સુવિધા એટલે કે વેટરનરી ડૉક્ટર દ્વારા એની સારવાર કરવામાં આવે। નાના વાછરડા છે જે ચાલી નથી શકતા અને ત્યાં હોય એટલે સ્વાભાવિક છે કે ગૌમૂત્રનું એવું કાદવ અને કીચડ ત્યાં થતો હોય છે તો એના માટે થઈને એક વ્યવસ્થા કરાવી હતી કે આ પણ જગ્યા એક ચોખ્ખી રહેવી જોઈએ કે જેથી કરીને અન્ય સાજા પશુઓ છે એ રોગનો ભોગ ન બને। ઘાસચારાની વાત રહી તો એની પણ ઊંડાઈથી હું તપાસ 100% કરવાની છું કે હકીકત શું છે અને ખરેખર પશુને જે આહાર મળવો જોઈએ એ આહાર એને કેટલો મળે છે તેની પણ હું એક રૂબરૂ જઈ, કેમ કે પશુ છે ને એની સાથે આપણું માણસનું જીવન સંકળાયેલું છે। ગાય છે પતંગમાં એક પણ મુદ્દો એ પણ ઉમેરેલો હતો કે 756 ગાયોના જે મૃત્યુ થયા છે એની પણ જવાબદાર પાછળ જે કોણ છે એની ઉપર શું થયું તે બધી કાર્યવાહી એનો પણ એક મુદ્દો હતો, એની પણ આપણે રજૂઆત કરી એ રજૂઆતમાં પણ હું તપાસ કરીશ અને પતંગની અંદર જે 756 ગાયોનું જે લખી અને ઓફિસે આપેલા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ એટલે એની પણ હું તપાસ કરીશ કે 756 ગાયો નું શું પરિસ્થિતિ છે।